સીતારામ બધાઈને વાગી ગયા છે 6:45 બેહી ગઈ ગરમી અપરંપાર ગરમી છે અને હજી તો આંબાલાલ કાકા આગાહી કરે છે કે આ વખતે ગરમી ભૂકા કાઢશે આ જિંદગી જ ભૂકા કાઢે છે ઘણી વખત છે ને આપણને જીવનનો બહુ મોહ હોય એ મરવાનું કોઈક નામ લે ને અમારે નામ નથી લેવું એક માજી છે જ્યારે કંઈક આપણે વાત કરતા હોય ને કે આ એક દિવસ આ દેહ છોડી અને ચાલ્યું જવાનું છે એટલે એ આપણી પાસે ઊભા હોય ને તો તોડીને વયા જાય એને મરવું ના ગમે મરવાની ક્યાંય વાત ના સાંભળે એટલે મેં નહીં મને 2-4 જણા બીજાએ કીધું મરવાનું એને ગમે જ નહીં કે મોઢે થવાનું જાય પછી કોઈની ઓલામાં ન જાય શોક સભામાં મૃત્યુ એ સૌથી મોટું સુખ છે પણ નેચરલી આવે ને ત્યારે મૃત્યુ એ દુઃખ નથી સુખ છે આપણે એક યોની પાર કરી લીધી છે 84 લાખ યોની આપણને ઈશ્વરે આપી છે એની અંદર એક માણસ જ એવો છે કે જે બોલી શકે કામકાજ કરી શકે દાન પુણ્ય કરી શકે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી શકે બાકીના યોનીની અંદર બહુ દુઃખ છે બહુ દુઃખ છે આપણા કર્મ પ્રમાણે આપણે એટલી યોનીઓમાં અવતાર લેવા પડે પરંતુ આ બધામાંથી મોક્ષ મેળવવો હોય તો 2 કાર્ય કરવા પડે આપણે નથી પહોંચી શકતા ત્યાં સુધી એટલે વારંવાર અનેક યોનિઓમાં જન્મ ધારણ કરી અને જન્મીએ છીએ ક્યારેક ગરોળીના પેટમાં હોય ક્યારેક ગાયના પેટમાં હોય ક્યારેક બકરીના પેટમાં હોય ક્યારેક ભૂંડના પેટમાં હોય ક્યારેક માછલીના પેટમાં હોય આપણી યોનિઓ છે જો હું જે વર્ણવું છું ને 84 લાખ આવી યોનિઓ છે 300 વર્ષ તો આપણે વૃક્ષ બનીએ એ એક જીવ છે એ એક યોની છે હવે આ બધાને જે છે ને વૃક્ષોને કાંઈ લાગણી કે એવું કાંઈ હોતું નથી જીવ જે છે એને લાગણી હોય બધું હોય આપણે કૂતરાને બહુ વાલ કરીએ ને તો એનામાં લાગણી આવે ગાયનામાં લાગણી આવે દરેક પશુમાં લાગણી આવે પણ વૃક્ષોમાં લાગણી ના હોય એટલે આપણને ખબર નથી બાકી એ એક જીવ જ છે એ એક યોની જ છે 300 વર્ષનું આયુષ્ય છે વૃક્ષોનું હવે આવી આપણે 84 લાખ જે છે એ યોની ક્યારે પાર કરી લઈએ આ બધામાંથી મોક્ષ મેળવવો હોય તો એક જ માર્ગ છે સત્કર્મ ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન ખાલી ભગવાનની ભક્તિ કરવાથી કદાચ કાંઈ ન થાય સાથે સાથે સત્કર્મ કરવા પડે અને ખાલી સત્કર્મ કરવાથી નહીં કાંઈ ન થાય સત્કર્મની સાથે ભગવાનની પણ ભક્તિ કરવી પડે હવે આ ભગવાનની ભક્તિ જે છે ને લાલચ વિનાની હોવી જોઈએ હવે વિચારીએ જોઈએ આપણે જ વિચારીએ કે આપણે જ્યારે પણ હાથ જોડીને ઊભા મારાથી માંડીને લગભગ બધાય ત્યારે કોઈ દિવસ આપણે એમનેમ જ ઊભા કે હે ઈશ્વર હે દ્વારકાધીશ આજે હું તને ખાલી મળવા આવ્યો છું મારે કાંઈ જોતું નથી માગવું નથી મારે હું તાર પા કાંઈ તે તો મને ઘણું બધું આપ્યું છે જો હું એવું વિચારતી હોય કે આજે તો ભગવાનને પ્રાર્થના કરું ને ત્યારે કાંઈ મારે બોલવું જ નથી બસ એમનામ ઈશ્વરનું સ્મરણ કરવું પણ હાડું કાંઈક ને કાંઈક એમ કે ભગવાન આ કરી દે હે ઈશ્વર આમ કર બધું ઈશ્વરે આપ્યું હોય ને તો છેલ્લે બાકી આપણે એ પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર મારું સ્વાસ્થ્ય સારું રાખજે હે ઈશ્વર મારું સ્વાસ્થ્ય જો એ એક માંગ છે પ્રેમાનંદજી મહારાજને હું સાંભળું ને ત્યારે આપણે જે છે ને ઘૂંટડો ઉતરે આપણે છે ને સંતો એ આપણા સાચા જીવનની શોધ છે સંતોનો સમાગમ કરવો અને દુર્જનોથી દૂર રહેવું એક સરસ મજાની સૂક્તિ છે કે જીવનની અંદર આપણો ગુરુ જે છે ને એ દોષથી ભરેલો હોય ને તો એને છોડી દેવો ગુરુ દોષથી ભરેલો ગુરુ હોય તો એને છોડી દેવો અને દુશ્મન જે છે એ સતગુણી હોય તો એનો સંગ કરવો દુશ્મનનો સંગ કરવો પણ ગુરુ દોષવાળો હોય તો એને છોડી દેવો તો હું આવા ઘણા જે છે ખરેખર સાંભળવા જેવા સંતો અમુક છે બધાય નહીં બધાય તો પોતે સલાહ આપે છે ઘણા કે સંસારનો ત્યાગ કરવો મોહમાયા રાખવી નહીં આમ કરવું આમ કરવું આમ કરવું ને પછી એના અનેકો કાંડો હોય એવા નહીં એવા બે ચાર જે છે એક ઓલા ઇંગ્લિશમાં કોમેડીવાળા છે નામ મને નથી આવડતું એનું બહુ સરસ હોય એક મોટી જટાવાળા છે મેં 2-4 દિવસ પહેલાં એને બહુ સાંભળ્યા હતા નામ હશે ને આવશે એટલે હું તમને કહીશ ને એક છે પ્રેમાનંદજીનું વ્યાખ્યાન છે પ્રેમાનંદજી મહારાજ એમ કહે છે કે મારી 2 કિડની ફેલ છે એમાં ઈશ્વરનો કોઈ દોષ નથી હું શું કામ માગું કે મને ભાઈ તું તેને તંદુરસ્ત રાખી એની જે જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે જે મારો દ્વારકાધીશ કરશે ને એ મને ગમે એ હું સ્વીકારું છું હું કંઈ માગતો જ નથી બસ હું એટલું માગું છું કે મને એની પાસે રાખે
એનાથી દૂર કરે નહીં. આપણે એમ નથી કહેતા કે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તું મારી સાથે રહેજે. આપણે એમ કહીએ કે મને બંગલો દે, ગાડી દે, મોટર દે, મારી આ ઈચ્છા પૂરી કર તો હું આવું આવું કરીશ, મારી આ ઈચ્છા પૂર્ણ થાય તો હું આવું આવું કરીશ. બધા હું જ કરતી હોય, હું કે અલગ નથી, એમાંથી ઈ જ છું. પણ ત્યારે વિચાર આવે કે ક્યારે ઈશ્વર પાસે એમને નિસ્વાર્થ ભાવે આપણે જાતા નથી. અને જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં પ્રેમ ન હોય. એટલે આપણે એમ કહીએ છીએ કે આપણે પ્રેમ છે, તો પ્રેમ એ ઈશ્વરમાં એટલો બધો નહીં હોય તો જ આપણે ઈશ્વરને. બાકી તો નરસિંહ મહેતાને વિશ્વાસ હતો, કોઈ જાતની કાંઈ નહીં. કોઈ કહે કે ભગવાનનું ભજન કરવું એટલે ઘરે એક બાજુ, પત્ની એક બાજુ, પુત્ર એક બાજુ, બધું એક બાજુ, આખો સંસાર એક બાજુ ને મંડી પડે એટલે એને બીજું કાંઈ સૂઝે નહીં. આપણે 2 મિનિટ ભગવાનની ધૂપ દીવા કે માળા કરતા હોય કે ભગવદ્ ગીતાનો પાઠ કરતા હોય. મેં તો ઘણી સાસુને જોયા છે, હું સાસુ જ છું, પણ કામ ભગવાનના અધ્યાય વાંચતા હોય ભગવદ્ ગીતાના, ત્યાંથી વહુને કહેતા હોય કે વહુ ત્યાં કરી લીધું, ત્યાં કરી લીધું, ત્યાં કરી લીધું, ઓલું જોતો આમ નથી થયું ને આમ નથી થયું ને. એટલે એટલી વારે આપણું મન જે છે એ શાંત નથી. એટલે આપણું મોહમાં એમાં જકડાયેલું છે, બીજું કાંઈ છે નહીં. આ આધુનિક ટેકનોલોજીનો યુગ છે, ભૌતિક યુગ છે. ભૌતિક યુગની અંદર 2 મિનિટ 5 મિનિટ કે કલાક સાધનામાં બેસવું એ ખરેખર બહુ અઘરું છે. અને એમાંય આ બધા અમુક ઢોંગી બાબાઓ છે જે ખરેખર કરતા હોય કાંડ અને આપને સલાહ સૂચન, એનાથી તો આપણી જિંદગી હારી છે કે આપણે જેવા છીએ ને એવા સમાજની સામે જ છીએ. આપણે જેવા છીએ ને એવા સમાજની સામે છીએ. ઢોંગી બાબા તો નથી, જેવા દેખાઈએ છીએ કે ભાઈ અમે આવા જ છીએ. હસવાની વાત છે, માણસ એક અભિમાનની અંદર જીવે છે કે મારા વિના આ પૃથ્વી નહીં ચાલે, મારા વિના આમ નહીં થાય, મારા વિના આમ નહીં થાય. એ ખબર નથી એને કે ભગવાન રામે જન્મ લીધો તો વયા ગયા, કૃષ્ણએ જન્મ લીધો વયા ગયા, ગૌતમ બુદ્ધે રાજાન ઘરે જન્મ લીધો, સિદ્ધાર્થ થઈ રાજમહેલ છોડી દીધો વયા ગયા, વર્ધમાન મહાવીર સ્વામી 24માં જૈન તીર્થકર વયા ગયા. આવા તો હું તમને ઘણા બધા નામ આપું. બધા રાવણ વયો ગયો, ઘણા વયા ગયા, બસ સોનાની લંકાનો માલિક અધિપતિ વયો ગયો. માણસ છે ને એ ટાઈપનો માણસ છે કે ગંજી પતા એ પાટલીથી રમતો હોય, રમતા રમતા એનું એકાદું પનું તૂટી જાય કે ગાયબ થઈ જાય અથવા તો ના મળે તો એ રમત અધૂરી નહીં છોડે, એ જોકરને બાદશાહ બનાવી લે, એની રમત છોડશે નહીં. એટલે એવા અહમમાં ને વેમમાં ન રહેવું કે મારા વિના આ ન ચાલે. આપણા વિના બધુંય ચાલે. જે બાળકને જન્મ દઈ અને એની સાથે એની માતા મૃત્યુ પામે ને બાળકનું આયુષ્ય હોય ને, તો એ બાળક ભૂખ્યું તેરસું ગમે એમ કરીને, તમે જુઓ કે એક પશુ જે છે એને બાળકને, મેં તો ઓલી અમારી એક કૂતરી જે છે ને, મને તો એનું જ જોઈને આવે કે રાખવાવાળો 1000 હાથવાળો છે, આપણે કાંઈ છીએ જ નહીં. એ જોઈને તો મને કાયમ એ યાદ જ આવે કે એક અઘોરી જેવી ઝૂંપડા જેવું છે, ખંડેરિયું પડે એમ બધું છે. એમાં એમ ન અંધારી ઓરડીમાં એના 4-5 ગલુડિયા દિવસ રાત, એની માં બિચારી ખોરાકની શોધમાં એને તો નીકળવું જ પડે, એને મૂકીને એમ નમ પડ્યા હોય. એને કોણ ધ્યાન રાખે છે? એમાં તો જીવ જંતુ ખંડેરિયા છે. એટલે મારા વિના આમ નહીં થાય, આ મગજની અંદર હોય કાઢી નાખવાનું. અનેકો વયા ગયા, અનેકો વયા જશે, આપણે જાહું ભંભુડા ભૂખતા. 5 દી આપણા ખોટા નાટક આપણી પાસે વાહે કરશે, રોવાના રખડવાના. 6ઠે દી હતું એ કાંઈ નહીં હોય. એટલે જીવનની વાસ્તવિકતાને સમજી લઈએ કે કાંઈ છે નહીં આ જીવનની અંદર. આ જીવન જે છે એ એક મુસાફરી છે. આ મોટી મુસાફરી ઈશ્વરે આપણને આપી છે. આપણે કેમ યાત્રાઓ કરીએ, એ નાની હોય, 15 દિવસ 5 દિવસ 10 દિવસ. આપણે આ મનુષ્યના અવતાર તરીકે મોટી મુસાફરીને બુદ્ધિ થોડીક આપી છે ઈશ્વરે, તો એનો સદુપયોગ કરીએ અને સત્કર્મમાં વાળીએ તો ક્યાંક ને ક્યાંક આ 84 લાખ યોની અવતાર છે ને એમાંથી થોડી ઘણી મુક્તિ મળે, થોડી ઘણી, ઓછા થોડાક થાય. બાકી તો ઊંધે માથે માના ગર્ભની અંદર નરકાગ્રહની અંદર લટકાવાનું છે. એનું ક્યારેક હું તમને વર્ણન કરીશ કે એ હું આપણી આંખમાંથી આંસુડા વયા જાય, આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ જીવ જે છે એ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય ને નરકાગ્રહની અંદર, ત્યારે એ નરકાગ્રહનો અવાજ ઈશ્વર સુધી, નરકાગ્રહમાંથી એ જીવનો અવાજ, ત્યારે એનું આત્મા સાથે મિલન હોય, પરમાત્મા સાથે. કારણ કે એનું ધ્યાન ત્યારે એ જ રાખતો હોય. માં ગરમ ખાય, ઠંડુ ખાય,
તીખું ખાય, ખારું, કડવું, ખાટું બધું એ સહન કરતો હોય, અંદર એ બધા પાણીની અંદર પડ્યો હોય. આ જીવ છે અને એ ઈશ્વર સાથે એનું જોડાણ છે. ત્યારે મને એ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય કે ઈશ્વર, મને આ નરકાગ્રહમાંથી મુક્ત કર, હું તને ક્યારેય ભૂલીશ નહીં, હું સત માર્ગે વળીશ. જેવો પૃથ્વીની માયામાં આવે અને સગા સંબંધીઓ, માતા પિતા અને બધાના સંસ્કાર એની અંદર આવે અને સમાજ દુનિયાની મોહ માયામાં એવો તો ફસાય કે સત્કર્મ તો કરવાના એક બાજુ રહ્યા. મનુષ્યના જીવનની અંદર 3 પ્રકારની વૃત્તિ હોય. એક પ્રકૃતિ કે જેવો ઈ છે ને એવો ઈ દેખાય એની પ્રકૃતિ છે. ભૂખ લાગે ને ખાઈએ એ પ્રકૃતિ છે. ભૂખ લાગે અને ખાઈએ એ પ્રકૃતિ છે. ભૂખ લાગે ખાઈએ એ પ્રકૃતિ, ભૂખ ન લાગી હોય ને ખાઈએ ને એ વિકૃતિ છે. પરંતુ ભૂખ લાગી હોય છતાંય આપણે ન ખાઈએ અને બીજાને આપી દઈએ ને એ સંસ્કૃતિ છે. તો આ મનુષ્ય આ એક કરી શકે, બાકી યોનિમાં તો આપણે કાંઈ કરી શકવાના નથી. તો ઈશ્વરને પ્રાર્થના આપણે બધાય કરીએ કે ઈશ્વર થોડોક આ મોહ ઓછો કરી અને અમને સારા એક માણસ બનાવજે. ભગવાન નથી બનવું, બસ આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ્યા છીએ તો મનુષ્ય બની અને વિદાય લઈએ. અને આજનો બ્લોગ અહીં પૂરો કરું. વિડીયો વાતો આપણી જ્યોત્સનાબેન નવરા થયા હોય એટલે એની થઈ જાય લાંબી. આવજો. સીતારામ. વિચારો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો અને કંઈ સુધારો વધારો કરવાનો થતો હોય તો ચોક્કસ જાણ કરજો. આવજો.